નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે તમારી લાઈફમાં કંઈક નવું શીખવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, ઘણા લોકોને સમસ્યા હોય છે કે તેના જીવનમાં અચાનક જ બધું સમાપ્ત થઈ જાય છે, જેમ કે દરેક કાર્ય બનતા બનતા અટકી જાય છે અને કોઈ પણ કાર્ય તમારી ઈચ્છા મુજબ પૂર્ણ નથી થઈ રહ્યું અને ઘરનો માહોલ પણ એટલો નકારાત્મક થઈ ગયો છે કે તમારા ઘરમાં તમને જ ના ગમતું હોય અને તમને આખો દિવસ ખરાબ વિચારો જ આવતા હોય અને આખો દિવસ તમે ટેન્શનમાં રહો છો। એ પછી ઘર પરિવારનું હોય કે ધન સંબંધિત મુશ્કેલીઓ આવતી હોય તો મિત્રો, તેના માટે જ્યારે તમે સવારમાં ઉઠો છો ત્યારે એક મંત્ર બોલવો જોઈએ। મિત્રો, એવું કોણ છે જેને ભોલેનાથની કૃપા પ્રાપ્ત ન કરવી હોય? જો તમારે પણ ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। મિત્રો, ભોલેનાથ માત્ર પૂજાપાઠ અને સાચા મનથી જળ ચડાવવાથી જ પ્રસન્ન થઈ જાય છે, તેનો ચમત્કાર બતાવે છે। પરંતુ મિત્રો, આજે અમે તમને બતાવીશું કે રોજ સવારે ઉઠીને એક મંત્ર કયો બોલવાનો છે જેનાથી તમારી કોઈ પણ ઈચ્છા હોય અને જે કોઈ પણ મનોકામના હોય તે ખૂબ જ જલ્દી પૂર્ણ થઈ જશે। ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થશે। મિત્રો, પૂજા કર્યા વગર પણ તમને એટલું પુણ્ય મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, આ મંત્ર સાંભળતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી જ જ્ઞાનવર્ધક માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે। મિત્રો, ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી હંમેશા પોતાના ભક્તો પર કૃપા વરસાવે જ છે। જો તમે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી લો છો તો તમને લાભ જરૂર મળે છે। જો તમે વિદ્યાર્થી હો તો પણ આ ઉપાય કરી શકો છો। આનાથી તમારો માનસિક વિકાસ એટલો મજબૂત થશે કે તમને પરીક્ષામાં સફળતા જરૂર મળશે। ઘરની મહિલાએ પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ। મિત્રો, ભગવાન સાથે જોડાયેલી દરેક વસ્તુમાં સ્વચ્છતાનું જરૂર ધ્યાન રાખવું જોઈએ। જો તમારા ઘરની કોઈ મહિલા આ ઉપાય કરે છે અથવા કોઈ નવી આવેલી પરિણીત મહિલા આ ઉપાય કરે છે તો તમારા ઘરમાં સારા સંતાનની પ્રાપ્તિ થશે, જે તમારા ઘર માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે। તમારું વૈવાહિક જીવન ખૂબ જ સારું જશે અને તમારા ઘરમાં સુખ સંપત્તિ બની રહેશે। તેવી જ રીતે કોઈ મોટા વ્યક્તિ સારા સ્વાસ્થ્ય માટે અને વેપારી વર્ગના લોકો તેના વ્યવસાયને વધારવા માટે આ ઉપાયને કરી શકે છે। જો કોઈ વ્યક્તિ તેના જીવનને ઉત્તમ બનાવવા માટે અને કોઈ મનોકામના પૂરી કરવા માંગતો હોય તેને સવારના સમયે આ મંત્ર જરૂર બોલવો જોઈએ। તેનાથી નિશ્ચિત ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે અને તે વ્યક્તિ પર ભગવાનના આશીર્વાદ બની રહેશે। તમારા જીવનમાં તમને ધન સંબંધિત કાર્યમાં સફળતા મળશે। મિત્રો, સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા પછી દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ અને તમારા દિવસની શરૂઆત દેવી દેવતાઓની પૂજાથી કરવી જોઈએ, જેનાથી તમને સારા શુભ ફળની પ્રાપ્તિ થાય અને તમારા જીવનમાં સારા કામો જોવા મળે। મિત્રો, સવારે ઉઠીને ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। આ લઘુ મહામૃત્યુંજય મંત્ર છે। આ મંત્રના જાપથી જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તે પણ દૂર થાય છે અને સાથે જ મિત્રો, જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યા માટે બે હાથ જોડીને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા આ મંત્રનો જાપ કરવો જોઈએ। કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ। મિત્રો, સવારે ઉઠીને આ બંને મંત્રનો જાપ કરવો જોઈએ
ત્યાર પછી 1 લોટો લઈને સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. તેનો અર્થ એ છે કે હાથના અગ્રભાગમાં માતા લક્ષ્મી બિરાજમાન છે અને મધ્ય ભાગમાં માતા સરસ્વતી બિરાજમાન છે અને મૂળમાં શ્રી કૃષ્ણ ગોવિંદનો વાસ થાય છે, જે તમારા બધા જ કાર્યને સફળ બનાવે છે. તેવી જ રીતે મિત્રો, તમારા દિવસની શરૂઆત તમારે આ રીતે કરવી જોઈએ, જેનાથી તમારો આખો દિવસ સારો જાય. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.